નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। વેપારીએ બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે। વેપારીએ બંને વ્યાજખોરને મૂડી અને વ્યાજથી પણ વધુ રકમ ચૂકવી હોવા છતાં બંને પઠાણી ઉઘરાણી કરતા હતા અને ધમકીઓ આપીને ત્રાસ આપતા હતા, જેથી ફરિયાદ નોંધાતા જ પોલીસે બંને વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે। વસ્ત્રાપુરમાં રહેતા અનિમેશ શ્રીવાસ્તવ ઓઢવમાં સ્ક્રેપના લેવેચનો વેપાર કરે છે। વર્ષ 2017માં વેપારમાં નુકસાન આવતા તેમણે તેમના મિત્રને કોઈ પાસેથી વ્યાજે પૈસા અપાવવાનું કહ્યું હતું। ત્યારબાદ વ્યાજના ત્રાસથી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। વેપારીએ બે લોકોની સામે ફરિયાદ નોંધાવી છે। પઠાણી ઉઘરાણીના કારણે વેપારી પરેશાન થઈ ગયો હતો। વસ્ત્રાપુરમાં વ્યાજખોરોનો ત્રાસ જે સામે આવ્યો છે તે અંતર્ગત વેપારીએ બે લોકોની સામે ફરિયાદ પણ નોંધાવી છે। વેપારીએ તેની મૂડી સહિતની વધારાની રકમ પણ આ વ્યાજખોરોને આપી હતી, પરંતુ તેમ છતાં વ્યાજખોરો સતત વેપારીને પરેશાન કરતા હતા, તેથી કંટાળી જઈને વેપારીએ પોલીસનો સહારો લીધો છે અને પોલીસ સ્ટેશનમાં વેપારીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે। એ જે નાણાં એને ભરતા ટૂંકમાં એ વ્યાજના બોજ નીચે દબાયેલો અને એ અનુસંધાને પછી આ જે લોકો પાસેથી નાણાં લીધા એ લોકો સાથે માથાકૂટ થયેલી, મારામારી પણ થયેલી, એ મુજબની ફરિયાદ દાખલ થયેલી છે અને સાથે સાથે મની લોન્ડરિંગ એક્ટ પણ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે। કુલ 2 આરોપીઓ પોલીસે અટક કર્યા છે અને એની જે વિગતવારની તપાસ છે પોલીસ હાલમાં કરી રહી છે। અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। પૂર્વ વિસ્તાર બાદ હવે વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં પણ વ્યાજખોરો લોકોને ઠગી રહ્યા છે। એક વેપારીએ બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે। આક્ષેપ પ્રમાણે વેપારીએ બંને વ્યાજખોરને મૂડી અને વ્યાજથી પણ વધુ રકમ ચૂકવી હોવા છતાંય બંને પઠાણી ઉઘરાણી કરતા હતા અને ધમકીઓ આપીને ત્રાસ આપતા હતા। વસ્ત્રાપુરમાં રહેતા અનિમેશ શ્રીવાસ્તવ ઓઢવમાં સ્ક્રેપના લેવેચનો ધંધો કરે છે। વર્ષ 2017ના ધંધામાં નુકસાન આવતા તેમણે વિક્રમ દેસાઈ અને રણછોડ દેસાઈ પાસેથી રૂપિયા લીધા હતા। રૂપિયાની ચૂકવણી કરવા છતાં બંને વધુ રૂપિયા આપવા દબાણ કરતા હતા। આખરે વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે બંને વ્યાજખોરોને દબોચી લીધા છે। એક વેપારીએ બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને જેમાં વ્યાજ માટે પરેશાન કરતા હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે ફરિયાદને લઈને આરોપીની ધરપકડ કરી છે। રૂપિયા આપવા છતાં તેને ધમકી આપવામાં આવતી હતી। વ્યાજખોરોનું વિષચક્ર વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં પણ સામે આવી રહ્યું છે। શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। એક વેપારી ફસાયો હતો વ્યાજખોરીના આ વિષચક્રમાં। કંટાળીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બે શખ્સો દ્વારા તેને સતત હેરાન પરેશાન કરવામાં આવતો હતો, ધમકીઓ આપવામાં આવતી હતી। મૂડી કરતાં પણ વધારાના પૈસા આપ્યા હોવા છતાં બંને વ્યાજખોરો દ્વારા વેપારીને સતત પરેશાન કરવામાં આવતો હતો। પઠાણી ઉઘરાણી તેની પાસેથી કરવામાં આવતી હતી, ત્યારે આખરે કંટાળી ગયેલા વેપારીએ પોલીસનો સહારો લીધો અને ફરિયાદ નોંધાવી। ફક્ત 2,90,000 રૂપિયા આપેલ હોવા છતાં પોતે મકાનના માલિક બની અને વ્યાજ પેટેની રકમ સીધી રીતે લઈ શકે એમ ન હોય એ માટે એક ભાડા કરાર અસ્તિત્વમાં લાવેલ, જેમાં આ કામના ફરિયાદી કે જે મકાન માલિક છે તેઓને એના ભાડુઆત બનાવીને એની પાસેથી દર મહિને જે વ્યાજની રકમ 10,500 રૂપિયા વસૂલ કરતા હોવાની પ્રાથમિક વિગત તપાસમાં ધ્યાનમાં આવેલી। વ્યાજના બોજ નીચે દબાયેલો અને એ અનુસંધાને પછી આ જે લોકો પાસેથી નાણાં લીધા એ લોકો સાથે માથાકૂટ થયેલી, મારામારી પણ થયેલી, એ મુજબની ફરિયાદ દાખલ થયેલી છે અને સાથે સાથે મની લોન્ડરિંગ એક્ટ પણ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે। આ અનુસંધાને જે આરોપીઓ છે, કેટલા આરોપીઓ? 2। કુલ 2 આરોપીઓ પોલીસે અટક કર્યા છે અને એની જે વિગતવારની તપાસ છે પોલીસ હાલમાં કરી રહી છે। રાજધાની દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે। રોજે રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે શીતલહેરનો પ્રકોપ। શુક્રવારે 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ તાપમાન છેલ્લા 108 વર્ષ બાદ દિલ્હીમાં નોંધાયું હતું, જ્યારે શનિવારે પારો વધારે ગગડીને 2.4 ડિગ્રી પર પહોંચ્યો હતો। ઠંડીએ આજે 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। રાજધાની દિલ્હીમાં છેલ્લા 14 દિવસથી શીતલહેર યથાવત છે। ઠંડીથી રાજધાની દિલ્હી
રીતસરની ઠૂંઠવાઈ ગઈ છે। જો કે આવનાર સમયમાં દિલ્હીમાં ઠંડી વધારે કાતિલ બને તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે। સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે। જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની માઠી અસર રાજધાની દિલ્હી પર પડી રહી છે। દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી દીધા છે। છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયનો રેકોર્ડ આ વખતે દિલ્હીમાં તૂટ્યો છે। દિલ્હીના સફદરજંગ અને પાલમમાં તાપમાનનો પારો નીચે ગયો છે, તો આયાનગરમાં તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું। ઠંડીના કારણે દિલ્હીવાસીઓ ઠૂંઠવાઈ ગયા છે। જે રીતે બરફ વર્ષા થઈ રહી છે, દેશના અન્ય ભાગોમાં તેની અસર બીજા અન્ય રાજ્યોમાં પડી રહી છે અને તાપમાનનો પારો સતત જે રીતે ગગડી રહ્યો છે, તેના કારણે લોકો પરેશાન થયા છે। હાલમાં દેશના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે ઠંડી પડી રહી છે, સતત પારો ગગડી રહ્યો છે। ત્યારે 2020માં ઉત્તર ભારતમાં 0 ડિગ્રી તાપમાન પહોંચે તો નવાઈ નહીં। દિલ્હીમાં આજે 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે 2020માં દેશના અનેક જિલ્લાઓમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચી શકે છે। જેમ જેમ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને સતત તાપમાન ગગડી રહ્યું છે, ત્યારે કહી શકાય કે 2020માં તાપમાન 0 ડિગ્રી થઈ શકે છે। राजधानी दिल्ली सहित पूरे उत्तर भारत में सर्दी का सितम जारी है। अगर राजधानी दिल्ली की बात की जाए तो यहाँ कड़ाके की ठंड पड़ रही है। दिल्ली में ठंड ने पिछले 118 साल के रिकॉर्ड को तोड़ दिया है। सर्द हवाओं के साथ चुभन वाली ठंड लोगों को एहसास दिला रही है ठंड का। और सबसे बड़ी बात यह है कि उत्तर भारत में इस समय शीतलहर का प्रकोप जारी है। आज शनिवार है और शनिवार के दिन आज सुबह जो है तापमान 2.4 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है। तो कहा जा सकता है कि लगातार ठंड का प्रकोप जारी है। और आप देख सकते हैं कि इस समय मैं इंडिया गेट पे हूँ और इंडिया गेट पे जो घूमने वाले पर्यटक हैं, सुबह का समय है, कड़ाके की ठंड है, उसके बावजूद पर्यटकों का आना जारी हो गया है। लोग ठंड का लुत्फ ले रहे हैं। और सबसे बड़ी बात यह है कि इस सर्द हवा होने के बावजूद भी लोग इंडिया गेट पहुँच रहे हैं। अगर पिछले दिनों बात करें तो मौसम विभाग ने कहा था कि अभी राजधानी दिल्ली में सर्दी का सितम इसी तरह से जारी रहेगा। लोगों को ठंड का एहसास होता रहेगा, क्योंकि जो पड़ोसी राज्य हैं, खास करके हिमाचल की बात कीजिए, उत्तराखंड की बात कीजिए, कश्मीर की बात कीजिए, तो इन पहाड़ी राज्यों में जमकर बर्फबारी हो रही है, जिसके वजह से मैदानी इलाकों में शीतलहर का पूरा प्रकोप देखने को मिल रहा है। और आने वाले कुछ दिनों तक मौसम इसी तरह का बना रहेगा। कैमरा पर्सन जगदीश के साथ राजीव तिवारी, न्यूज 18 दिल्ली। બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો છે। આબુનું તાપમાન -1 થી નીચે ગયું છે। રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર તાપમાન માઇનસમાં જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા। ઘણી જગ્યાઓ પર પાણી પર બરફના થર જામ્યા હતા। લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવાના પ્રયત્નો કર્યા। માઉન્ટ આબુમાં ઠંડી સતત વધી રહી છે। ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માઉન્ટ આબુવાસીઓ દિવસ દરમિયાન ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટ આબુના મેદાનોની બહાર પાર્ક કરેલી કારની છત અને પાણી પર પણ બરફની પોપડીઓ બંધાઈ ગઈ હતી। પાર્ક કરાયેલી કારની છત બરફના થરો જામી ગયા હતા। આ શિયાળામાં પહેલીવાર જ્યારે તાપમાન માઇનસ પર પહોંચ્યું ત્યારે ઠંડીની અસર તીવ્ર બની છે। माउंट आबू में आज तापमान लुढ़क चुका है, -3 डिग्री तक तापमान पहुंच गया। यहाँ स्थानीय लोगों का खासा जनजीवन प्रभावित हुआ। तो वहीं पर्यटकों की संख्या लगातार बढ़ रही है। साल के अंतिम दिन जो साले जश्न मनाने के लिए लोग पहुंच रहे हैं। गुजराती की पहली पसंद यहाँ माउंट आबू रहती है। और यहाँ हमारे पास गुजरात से कुछ पर्यटक आए हैं, हम उनसे बात करते हैं। राजकोट से भैया बताइए कि आज सर्दी बहुत कड़ाके की है, हाथ कंपाने वाली सर्दी है, बहुत ठंड लग रही है। हम सोच रहे हैं कि अब वापस चले जाए, ऊपर जाना छोड़ देना की इच्छा हो रही है। कुछ पर्यटक और हैं हमारे साथ, उनसे बात करते हैं कि अक्सर माउंट आबू में लोग सर्दी को लेकर आते हैं, पहली पसंद रहती है। क्या कहेंगे? बहुत अच्छे और बहुत हमें मजे के लिए आप जश्न मनाने के लिए आए हैं या फिर सर्दी को देखते हुए आए हैं? जश्न और सर्दी दोनों का एहसास हो रहा है और मजा आ रहा है। तो आप देख सकते हैं कि हाड़ कंपाने वाली सर्दी में बोल पाना भी मुश्किल है। पर्यटक और उनसे बात करते हैं। आप कहाँ से आए? हम गुजरात का है। सर्दी कैसी लग रही है, कितनी कड़ाके की सर्दी?
तो देख सकते हैं कि सब पर्यटकों की हाड़ कंपनी सर्दी में बोल पाना भी बड़ा मुश्किल है और पर्यटक लगातार सर्दी से बचाव करने के लिए अलाव का सहारा ले रहे हैं। कुछ और पर्यटक हैं, उनसे बात करते हैं। बच्चे भी साथ में हैं और उनकी भी सर्दी से निजात पाने के लिए बंदोबस्त कर रखा है उन्हीं वस्त्रों का। सर्दी बहुत कड़ाके की, माइनस भी टेम्परेचर गया है, -3 डिग्री गया है ऐसा सुना है। अभी यहाँ पे नीचे भी बहुत ठंडी है, सोच रहे हैं कि ज़्यादा कपड़े लेके जाना पड़ेगा और बच्चों को तो स्पेशली ऊनी कपड़े, जैकेट सब ऐसे लपेट के जाना पड़ेगा और मज़ा आएगा, बहुत मज़ा आएगा। एक्साइट है ऊपर जाने आप के देख लिए। सकते हैं कि सर्दी को लेकर बड़े उत्साहित हैं लोग। सर्दी के बचाव को बंदोबस्त करते हुए वे माउंट आबू पहुंचेंगे और बड़ी बात तो यह है कि सर्दी से बचाव के साथ साथ साले जश्न मनाना भी इनके लिए बड़ा महत्व है और वो सर्दी से बचने के तमाम इंतजाम किए जा रहे हैं और पर्यटक सर्दी का खास आनंद ले रहे हैं। शरद टाक, न्यूज़ 18 રાજસ્થાન, સિરોઈ। તો આ તરફ રાજસ્થાનમાં પણ ભારે ઠંડી પડી રહી છે। હાડ થીજવતી ઠંડીના કારણે ઠંડી ચર્ચાનો વિષય બની ગઈ છે। લોકોની દિનચર્યા જ બદલાઈ ગઈ છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસને કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। શ્રીગંગાનગરમાં તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે। ધુમ્મસના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધારે બનતી હોય છે, જેના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે શ્રીગંગાનગરમાં અમારા સંવાદદાતા અશોક શર્માએ મુલાકાત લીધી। भारत पाक अंतर्राष्ट्रीय सीमा पर स्थित राजस्थान के श्री गंगानगर जिले में पिछले कुछ दिनों से पड़ रही हाड़ कपकपाती ठंड ने लोगों की दिनचर्या ही बदल दी है। श्री गंगानगर जिले में अभी 7:30 बजे का तापमान लगभग 3 डिग्री सेल्सियस दर्ज किया जा रहा है, जो काफ़ी कम है। और यदि हम न्यूनतम तापमान की बात करें तो कल श्री गंगानगर जिले का तापमान गिरकर 1.4 डिग्री सेल्सियस दर्ज किया गया था। अभी हम श्री गंगानगर जिले के सुखाड़िया सर्किल पर स्थित हैं, जहां हम देख सकते हैं सड़कों पर लोगों की आवाजाही काफ़ी कम हो गई है। लोगों की दिनचर्या बदल गई है। मॉर्निंग वॉकर्स तो सड़कों पे दिखना ही लगभग बंद हो गए हैं। अभी हम देखें तो पिछले कई दिनों से कोहरे की आगोश में पूरा समूचा श्री गंगानगर जिला आया हुआ है। सुखाड़िया सर्किल पर देखें तो पूरा सुखाड़िया सर्किल कोहरे के आगोश में लिपटा हुआ है। 20 से 25 फीट की विजिबिलिटी मात्र रह गई है और ये तो हालत है जिला मुख्यालय की। यदि हम जिला मुख्यालय से थोड़ा बाहर निकलें, ग्रामीण क्षेत्रों की तरफ जाएं, तो ये कोहरे की डेंसिटी और ज़्यादा बढ़ जाती है और विजिबिलिटी और काफ़ी कम हो जाती है। इसलिए ज़्यादातर वाहन चालकों ने अपनी फॉग लाइट का इस्तेमाल किया हुआ है ताकि किसी भी तरह की दुर्घटना से बच सके। हमने कुछ वाहन चालकों से भी बात करने की कोशिश की। उन्होंने कहा कि शहर के बाहर ग्रामीण क्षेत्रों में ये कोहरा और घना हो जाता है, जिसकी वजह से वाहन चालकों को काफ़ी दिक्कत आ रही है। वहीं चिकित्सकों का कहना है कि इन सर्दियों के दिनों में ठंड से बचाव के लिए विशेष ध्यान रखने चाहिए, गर्म तासीर के खाना खाना चाहिए, गर्म कपड़े पहनने चाहिए और ज़रूरी वक्त होने पर ही घर से बाहर निकलना चाहिए, खास तौर से बच्चों और बुजुर्गों को। हम देखें तो ज़्यादातर लोग अपने घरों में कैद हो गए हैं। कुछ लोग अलाव का सहारा ले रहे हैं सर्दी से बचने के लिए। हम इनसे कुछ बात करने की कोशिश करेंगे कि आखिर किस तरह से ये ठंड को महसूस कर रहे हैं। कैसी ठंड पड़ रही है? ठंड बहुत पड़ रही है भाई साहब। अच्छा, ये क्या कर रहे हैं? हाथ सेक रहे हैं बैठे आग में ताप रहे हैं सर। अच्छा जी, तो इस तरह की ठंड को आप एंजॉय भी कर रहे हैं क्या? नहीं, एंजॉय तो क्या कर रहे हैं, ठंड से मर ही रहे हैं भाई साहब। अच्छा जी, अच्छा। तो हमने देखा कि किस तरह से लोग ठंड से परेशान हो रहे हैं। लोग ठंड से बचने के लिए या तो घरों में कैद हैं और यदि घर से बाहर निकल रहे हैं तो अलाव का सहारा जरूर ले रहे हैं। अशोक शर्मा, न्यूज़ 18 श्री गंगानगर। તો આ તરફ રાજસ્થાનના અલવર જિલ્લામાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા છે। રોડ રસ્તાઓ સુમસામ બન્યા છે। અલવર જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે લોકોએ તાપણીનો સહારો લીધો। વિઝિબિલિટી ઘટીને 15 થી 20 મીટર રહી ગઈ છે। વાહન ચાલકો દિવસમાં પણ ફોક્સ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે। પશુ પક્ષીઓ પર પણ ઠંડીની અસર જોવા મળી રહી છે। अलवर जिले में आज सर्दी और कोहरे का डबल अटैक देखने को मिल रहा है। डबल अटैक की हालत इस तरीके है कि वाहन चालकों को परेशानी का सामना करना पड़ रहा है और वाहनों की जो लाइट हैं वो जला कर के वाहन चालक चलते दिखाई दे रहे हैं और कोहरे की वजह से पूरी तरीके से जनजीवन अस्त व्यस्त है। विजिबिलिटी की बात की जाए तो विजिबिलिटी घटकर 20 से 30 मीटर रह गई है। इसकी वजह से वाहन चालकों को खासी परेशानी उठानी पड़ रही है। सर्दी का सितम की अगर बात की जाए तो अलवर ज़िले में आज तापमान 2 डिग्री सेल्सियस है और उत्तरी भारत में इन दिनों पड़ रही कड़ाके की सर्दी की वजह से जनजीवन पूरी तरीके से
अस्त व्यस्त हो रहा है। लोग हैं जो अलाव ताप कर अपने आप को बचाते दिखाई दे रहे हैं और सुबह जो ज़्यादातर सड़कें हैं वो सुनसान भी दिखाई दे रही हैं। हालत इस कदर बेकार है कि लोगों को खासी परेशानी, हम आपको दिखाना चाहेंगे किस तरीके से आप देख सकते हैं कि वाहन चालक लाइट को जला करके चल रहे हैं और सड़कों पे जिस तरीके से हालत हैं कि ज़्यादा दूर तक वाहन भी उनकी लाइट केवल दिखाई दे रही हैं। इस वजह से हादसे भी ज़्यादा होते दिखाई देते हैं। इन दिनों में सबसे ज़्यादा हादसे होते हैं, उसकी कारण है कोहरा। कोहरे की वजह से वाहन चालकों को ज़्यादा दूर तक दिखाई नहीं देता है और सड़कों पर जिस तरीके के आवारा पशु घूम रहे हैं ये भी काफ़ी हादसों को आमंत्रण दे रहे हैं। जिस तरीके के जो हालात हैं, लोग जो घरों से बाहर जो निकल रहे हैं वो सर्दी से बचाव के इंतजाम करते हुए चेहरे को ढक कर के निकल रहे हैं और इसके अलावा जिस तरीके के किसानों को है उनको भी खासी परेशानी उठानी पड़ रही है। अलवर से नितिन शर्मा के साथ राजेंद्र शर्मा, अलवर। પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે। મનાલી અને શિમલા જિલ્લાના નારકંડામાં સિઝનની હિમવર્ષામાં લોકો મજા માણી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં શિમલા જિલ્લાના નારકંડા, કિન્નौर જિલ્લાના સાંગલા અને કુલ્લુ જિલ્લાના સોલન ઘાટીમાં બરફવર્ષા થયો। લાહોલ સ્પિતિના કેલોંગમાં સવારે તાપમાન -3.3 ડિગ્રી નોંધાયું હતું। મનાલીમાં -1.2, કલ્પામાં -8, કુફરીમાં -0.3 અને શિમલામાં 3.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। पूरे चारों तरफ बर्फ ही बर्फ है और बहुत ही प्यारा व्यू है एक्चुअली। और खासकर हम लोग जब मुंबई से बहुत गर्म जगह से आते हैं तो यहाँ पे बहुत ही प्यारा ठंड और इतना अच्छा एक्सपीरियंस, बहुत अच्छा एक्सपीरियंस था। अमेजिंग। पहले बहुत डर लगा, वहाँ जितना वेटिंग टाइम था उसमें तो बहुत ज़्यादा डर गई। बट सिंस आई स्टार्टेड, जैसे मैंने स्टार्ट किया, उन्होंने जो इंस्ट्रक्टर्स थे उन्होंने इतनी अच्छी तरह से सारी इंस्ट्रक्शन दी, सब कुछ समझाया और वही फॉलो किया और नाउ आई एम हियर। स्पेशली पहली बार आया था मैं और पैराग्लाइडिंग के लिए ही आया था। बहुत ही ज़्यादा मज़ा आया, बहुत ज़्यादा मज़ा आया। मेरा पहली बार था पैराग्लाइडिंग और जिस तरीके से आसमान में एकदम बर्ड की तरह उड़ना, फैंटास्टिक। आई वुड से सब के सब लोग एक बार ट्राई जरूर करना चाहिए। अच्छा रहा, मैंने पहले देख के चली थी कि सब कुछ मेरे बक्कल सब कुछ लगे क्योंकि मैंने भी वो वीडियोस देखी हैं। पर ओके, बहुत अच्छा एक्सपीरियंस था, बहुत अच्छा व्यू है ऊपर से और अच्छा ठंडक महसूस हुई, बहुत अच्छा लगा। घाटी में बीते दिनों हुई भारी बर्फबारी के बाद पर्यटन नगरी मनाली में पर्यटकों का तांता लग चुका है और पर्यटक जो है इस बर्फबारी का खूब लुत्फ लेने के लिए मनाली पहुंच रहे हैं। इसमें हम खड़े हैं पर्यटन स्थल सोलंग नाला में। सबसे पहले कुछ तस्वीरें मैं यहाँ की आपको शेयर करना चाहूंगा। आप देखते हैं कि किस तरह का अद्भुत नजारा इसमें है। आप सीधी तस्वीरें देखते हैं सोलंग नाला से, जहाँ पे आप देखते हैं कि किस तरह पर्यटक जो है इस बर्फबारी का खूब लेते हुए दिख रहे हैं। पर्यटक यहाँ पे विभिन्न एक्टिविटी कर रहे हैं, कोई स्नो के साथ खेल रहा है तो कई लोग यहाँ पे जो पैराग्लाइडिंग कर रहे हैं, तो इसके अलावा कई लोग जो है यहाँ पे स्नो स्कूटर का भी यहाँ पे खूब लुत्फ ले रहे हैं। हालांकि जिस तरह की बर्फबारी जो घाटी में हुई है, ये कहीं ना कहीं जो यहाँ के पर्यटन कारोबार के लिए जो एक संजीवनी बनकर जो है वो सामने आई हुई है। हालांकि इस बर्फबारी के साथ कहीं ना कहीं जो है कुछ दिक्कतें भी बढ़ी हुई, जिसके कारण जो है जो घाटी के लोग हैं उन्हें कहीं ना कहीं जो कुछ दिक्कतों का सामना करना पड़ा। लेकिन जो मनाली आने वाले पर्यटक है वो कहीं ना कहीं काफी खुश है, क्योंकि अभी न्यू ईयर अभी आने वाला है, तो उससे पहले ये जो बर्फबारी घाटी हुई है कहीं ना कहीं एक तरह से काफी संजीवनी का इसने जो है यहाँ पे कार्य किया। और जो पर्यटक अभी मनाली आने वाले या फिर न्यू ईयर के इसमें जो प्लान मनाली का बना रहे हैं, उन पर्यटकों के लिए कहीं ना कहीं एक जो है खुशखबरी यहाँ पे है, क्योंकि 1 जनवरी से फिर से घाटी में मौसम जो है वो बदलने वाला और उसके बाद हो सकता है एक बार फिर से जो है यहाँ पे बर्फबारी हो सकती है और उसके बाद जो है पर्यटक एक बार फिर से यहाँ पे बर्फ का दीदार कर सकते हैं। अब देखने वाली बात यह है कि आगे आने वाले दिनों में किस तरह का मौसम घाटी में रहता है और कितनी बर्फबारी घाटी में होती है। मनाली से सचिन शर्मा, न्यूज़ 18 हिमाचल। घाटी में बीते तो झारखंडમાં પણ ઠંડીએ પોતાનો કહેર વર્તાવ્યો છે। झारखंडમાં શું પરિસ્થિતિ છે જોઈએ। बीते दिनों लगातार हो रही 2 दिन बारिश और अब शीतलहर की चपेट में झारखंड के कई जिले आ चुके हैं। अभी हम रांची जिले के मोराबादी मैदान के बाहर खड़े हैं, जहां पर हमारे साथ कुछ लोग हैं जो यहां मॉर्निंग वॉक करने पहुंचे हैं। जनरली मॉर्निंग वॉक 5:30-6 बजे करने लोग पहुंच जाते हैं, लेकिन मौसम की वजह से आप लोग देर से यहाँ पहुंचे। काफ़ी ठंड है और लगभग 10 सालों में इस तरह की ठंड नहीं पड़ी थी और वो हाथ पैर इतने पहनने के बावजूद भी ठिठुर रही है, ग्लव्स के। हाँ, उसके बाद भी अंदर में सिलसिलाहट है और उम्मीद करते हैं कि 1-2 दिन में ठंड थोड़ा कम हो। जैसे कल की बात करें तो कल धूप निकली थी, लेकिन मतलब हवा भी उतनी ही तेज थी, जिसके कारण धूप की वजह से कोई राहत नहीं मिली। हाँ, कनकनी काफ़ी अधिक है। हाँ। और बारिश के बाद तो ठंड बढ़ती है और ये रांची का पुराना इस तरह का मौसम रहा है और इससे तो हम लोग चूँकि यहीं के हैं तो हम लोग जानते हैं यहाँ के मौसम के विषय में।
तो हम लोग उस हिसाब से तैयारी करके रखते हैं। और मॉर्निंग वॉक का जहाँ हम लोग 5 साढ़े 5 में आ जाते थे, अब 7 बज जाता है। 7 बज जाता है। साथ ही साथ सर आ जाइए, आगे आ जाइए, ये बताइए कि आज तो थोड़ी धूप निकली है, क्या राहत होगी या फिर जैसे रांची में होता है बारिश भी होती है धूप भी निकलता है? राहत तो है आज, राहत है लेकिन ठंडी बहुत है। वही हम लोग सुबह 5 बजे आते थे, अब 7 बजे आ रहे हैं। मतलब धूप का असर पारे पे नहीं दिख रहा है, पारा लगातार गिरता जा रहा है, जैसे कि मौसम विभाग ने भी कहा है कि अभी अगले कुछ दिनों तक पारा लुढ़केगा। नहीं, ठंडा तो रहेगी, इस कारण ना कि रांची में जिसका पहले ठंडा पड़ता था वैसा अब नहीं पड़ता है। अब आदमी कमजोर हो गया है, खाना पीना में सब मिलावट है। अब पहले जो हम लोग बर्दाश्त किए ठंडा का, वो अब नहीं है, अब वो बात नहीं है। अब ये नए नए लड़के सब तो बोलता ही ठंडा बहुत लग रहा है। ठंडा है, ठंडा के दिन में ठंडा नहीं रहेगा तो फिर आनंद कहाँ है। लेकिन और जगह जैसे झारखंड हम लोग बहुत बढ़िया है हर मौसम में। ये बेंगलोर भी इसको पीछे है, लेकिन इसका मुकाबला में रांची जैसा। ये तो सही बात है कि रांची के मौसम का कोई मुकाबला नहीं है। साथ ही साथ ठंड जो बढ़ रही है इसको दूर करने का कई विकल्प ढूंढ रहे हैं लोग। एक्सरसाइज करने आते हैं, चाय पीते हैं, ज़्यादा स्वेटर, ग्लव्स आदि का उपयोग करते हैं। तो हम ऐसे ही लोगों के बीच पहुंचे, क्या है मौसम की मार की वजह से कितनी परेशानी झेलनी पड़ रही है लोगों को, ये जायजा हमने लिया। कैमरामैन संत के साथ प्रेरणा, न्यूज़ 18 झारखंड। ઉત્તર ભારતમાં બરફવર્ષાની ગુજરાત પર અસર થઈ છે। ગુજરાતના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। નલિયાના તાપમાને છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ડીસાના તાપમાને 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, તો ભુજના તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। નલિયામાં પારો 3.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ડીસામાં 6.8 ડિગ્રી સુધી, તો ભુજમાં 9 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું હતું। આ વખતે ઠંડી તમામ રેકોર્ડ તોડી રહી છે। નલિયામાં છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભુજમાં છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ આ પારાએ તોડ્યો હતો। આગામી સમયમાં હજુ પણ આ જ પ્રકારે પરિસ્થિતિ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આણંદમાં 10.2 ડિગ્રી તાપમાન રહ્યું, રાજકોટમાં 9.3 ડિગ્રી, જ્યારે વડોદરામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ઠંડી આ વખતે પોતાના તમામ રેકોર્ડ તોડી રહી છે। આણંદ, રાજકોટ, વડોદરા, નલિયા હોય કે પછી ભુજ હોય, તમામ જગ્યાઓએ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે, ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધી રહી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ છે। ઠંડીથી બચવા માટે લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી ઠંડી હજુ પણ વધવાની છે। ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકો જે છે તે ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે। સાથે સાથે મોર્નિંગ વોક અને જે છે સવારમાં સ્વાસ્થ્ય સાચવવા માટે લોકો મોર્નિંગ વોક પણ કરતા હોય છે। ભાઈ આપણી સાથે છે, શું કહેશો, ઠંડી વધી रही है? बहुत ठंडी है। अहमदाबाद में पहली बार मैं ऐसा देख रहा हूँ, अहमदाबाद में ज़रूर से ज़्यादा ठंडी है। वैसे अब तक कैसा इतना मौसम ठंडा हुआ नहीं है, तो सुनते हैं कि कश्मीर में ज़्यादा बर्फ़ गिरने की वजह से हो जाता है, या नॉर्थ में बहुत ज़्यादा ओस हो जाती है या ठंड बढ़ जाती है, तो गुजरात में भी थोड़ा सा आ जाता है। ठंडी में मॉर्निंग वॉक करना कैसा रहता है? आप भी देखिए, मॉर्निंग वॉक सेहत के लिए बहुत अच्छा होता है ठंडी में, इसलिए निकले हम। कैसी ठंड है? ठंड काफ़ी ज़्यादा है इस बार और अच्छी होनी भी चाहिए। क्या ठंडी को हटाने के लिए बेस्ट चीज़ है कि एक्सरसाइज करिए, आप अच्छा डाइट लीजिए, तो ठंडी से अच्छा कोई चीज़ नहीं है। इसका यूज़ करेंगे पॉजिटिवली तो वर्कआउट करिए, बॉडी बहुत अच्छे से डेवलप होती है। जैसे हमने सुना है कि लोग सिर्फ ठंड एक्सरसाइज करते हैं, वैसा होता नहीं है। आदमी को वर्कआउट 365 दिन करना चाहिए, जिससे वो फिट रहे, फाइन रहे हमेशा। एज इज़ लाइक चेंज ऑफ नंबर्स, नथिंग एल्स। तो आदमी को वर्कआउट करना चाहिए और ये ठंडी उस लायक है। तो જે છે લોકો જે છે તે ઠંડીથી બચવા માટે અલગ અલગ જે છે ઉપાયો કરી રહ્યા છે, ખાસ કરીને તાપણું કરતા હોય છે। સાથે સાથે મોર્નિંગ વોક અને ઇવનિંગમાં પણ લોકો જે છે વોક કરીને જે છે પોતાનું સ્વાસ્થ્ય સાચવવા માટેનો પ્રયાસ ઠંડીમાં કરતા હોય છે। કેમેરામેન નિલેશ સુરસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યભરમાં જે રીતે ઠંડી વધી રહી છે, આપને જણાવીએ કે કયા કયા વિસ્તારોમાં ઠંડીની શું પરિસ્થિતિ છે। નલિયામાં 3.6 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું। નલિયામાં ઠંડીએ છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, તો રાજકોટમાં તાપમાન 9.3 ડિગ્રી રહ્યું હતું। રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં ઠંડીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, સતત પારો ગગડી રહ્યો છે।
ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી પર પહોંચી ગયો. ગાંધીનગરમાં પણ લોકોને ઠૂઠવાતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આણંદના તાપમાનની જો વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં 10.2 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આગામી 2 દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાનું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ ડીસાના તાપમાને તોડ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે. તો બનાસકાંઠામાં પણ જે અસર જોવા મળી રહી છે તે અંતર્ગત તાપમાનનો પારો 4 ડિગ્રી જેટલો ગગડી જતા અહીં ડીસા સહિત આજુબાજુના વિસ્તારનું તાપમાન 7 ડિગ્રી સુધી નીચું પહોંચ્યું છે, જેથી હાડ થીજવતી ઠંડીથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઠંડીથી બચવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે. ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધુ થતો હોવાને કારણે લોકો ગરમ કપડાનો સહારો સૌથી વધારે લેતા હોય છે, જ્યારે કામ ધંધા અર્થે નીકળતા લોકોને ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેવો પડ્યો છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે સમગ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો વધી ગયો છે. તાપમાન ગગડતા લોકો હાડ થીજવતી ઠંડી પડી રહી છે, તેના કારણે તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠાની અંદર ડીસાની અંદર સૌથી વધુ ઠંડુ પડે છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી હોવાના કારણે અહીં સૌથી વધુ ઠંડી પડે છે અને ડીસામાં પણ તાપમાનનો પારો છેલ્લા 2 દિવસથી 7 થી 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે લોકો ખાસ કરીને તાપણાનો સહારો લઈ રહ્યા છે, ગરમ વસ્ત્રો પહેરીને ઘરેથી નીકળી રહ્યા છે. તેમ છતાં પણ ઠંડી ના રોકાતા તેઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ, ઠંડીથી કેવી ઠંડી પડી રહી છે અને એનાથી બચવા માટે આપ શું કરો છો? ઠંડી જોરદાર પડી રહી છે, મરવા સુધી પહોંચી રહ્યા છે માણસો, ત્યારે આ તાપણાનો સહારો લઈ અને જીવી રહ્યા છીએ. છેલ્લા 2-3 દિવસથી આ ઠંડી વધુ પડવા મળી છે. કેવી રીતે આપ પ્રયાસ શું કરો છો? પ્રયાસમાં બસ આ તાપણા કરીએ ને જીવીએ, બીજું શું કરીએ. આપ જોઈ શકો છો કે અહીંયા શાળાએ જતા બાળકો પણ તાપણાનો સહારો લઈ રહ્યા છે, પોતાના હાથ પગ શેકી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ, શાળાએ જઈ રહ્યા છો છતાં પણ અહીંયા તાપ? કારણ કે ઠંડી બહુ પડે છે અને શાળાએ જતા જ્યાં પણ તાપ દેખીએ ત્યાં બેસી જઈએ અને